વાત કરવી છે દેશમાં ફરી એક વખત શરૂ થઈ રહેલ આંદોલનના આગ વિશે, આશંકાઓ વિશે કે શું ફરી એક વખત ખેડૂત આંદોલન 2.0 ની શરૂઆત દેશમાં થવાની છે। દેશમાં ફરી એકવાર પડતર માંગો, ખેડૂતોની જે પડતર માંગો છે તેને પૂરી કરવા માટે ખેડૂતો મોટા આંદોલનના મૂડમાં છે અને તેથી જ સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠન 13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પ્રદર્શન કરવાની તૈયારીમાં છે। પંજાબના ખેડૂતોએ જાહેરાત કરી કે 10,000 ટ્રેક્ટર ટ્રોલી પર દિલ્હી જવા માટે હરિયાણામાં તેઓ દાખલ થશે। આ પહેલા હરિયાણામાં ખેડૂત નેતાઓની ધરપકડ શરૂ કરી દેવામાં આવી છે। બીજી બાજુ પંજાબના ખેડૂતોને હરિયાણાના રસ્તે દિલ્હી જતા રોકવા માટે પંચકુલા અને અંબાલામાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। પંજાબના પટિયાલાથી અંબાલા જતા રોડનો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે અને પંજાબથી ચંદીગઢ થઈને ખેડૂતો પંચકુલાના રસ્તે દિલ્હી જવા માટે હરિયાણામાં એન્ટ્રી કરી શકે છે। ખેડૂતોના આંદોલનના એલાનના કારણે હરિયાણામાં પ્રતિબંધો સતત વધી રહ્યા છે। એક તરફ હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે। અંબાલા, જીંદ, કુરુક્ષેત્ર સહિતના એ તમામ વિસ્તારો છે કે જ્યાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો છે। તો ચંદીગઢને અડીને આવેલા પંચકુલામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે, એટલે કે 4 લોકોથી વધુ એકસાથે એકઠા ન થઈ શકે। પંજાબ હરિયાણાની સરહદો સીલ કરી દેવામાં આવી છે। અહીં બેરિકેડ્સ, પથ્થર, રેતી ભરેલા ટિપ્પર, કાંટાળા તાર લગાવીને સરહદોને બંધ કરી દેવામાં આવી છે। દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવાઈ છે। અહીં ટાયર કિલર, ક્રેન, હાઇડ્રોલિક મશીન, વોટર કેનન, કન્ટેનર અને મોટા પથ્થરો વગેરેની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે। એટલું જ નહીં, ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ માટેની કામગીરી પણ સતત થઈ રહી છે, કારણ કે ખેડૂતો અહીં આંદોલનના મૂડમાં છે। તેમની જે પડતર માંગો છે તેને પૂરી કરવા માટે ફરી એક વખત 13 તારીખે દિલ્હી જવા માટેની કૂચ કરી રહ્યા છે। તેને જ લઈને તમામ તૈયારી છે તે કરી લેવામાં આવી છે સરકાર અને તંત્ર દ્વારા પણ। અને જે રીતે ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જો કે અત્યારે હરિયાણાના કયા કયા વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે, એમાં અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા આ 3 એવા જિલ્લા છે કે જ્યાં હાલની પરિસ્થિતિઓને જોતા ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે। 12 તારીખની રાત્રિ સુધી આ ઇન્ટરનેટ બંધ 13 ફેબ્રુઆરી સુધી 7 જિલ્લાઓમાં જે આ ઇન્ટરનેટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। 13 તારીખે જ તમામ ખેડૂતો કૂચ કરવા માટે તૈયાર હતા। અનેક વિસ્તારોમાંથી ખેડૂતો નીકળી પણ ચૂક્યા છે। પેરામિલિટરી ફોર્સની 13 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે। હરિયાણા સરકાર દ્વારા એનો પ્લાન પણ આખો તૈયાર કરવામાં આવ્યો છે। ડ્રોનથી પણ સતત તમામ વિસ્તારોની નજર રાખવામાં આવશે। ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે જે પ્રકારે પરિસ્થિતિ વિપરીત ન થાય તે માટે ઠેર ઠેર સીસીટીવીથી પણ બાજ નજર રાખવામાં આવશે। ખેડૂતો જે વિસ્તારથી પસાર થશે ત્યાં પણ આ જ પ્રકારે નજર રાખવામાં આવશે। ખેડૂતોની માંગ શું છે તેના ઉપર નજર કરીએ તો એમએસપી માટે કાયદાની જે ગેરંટી છે તે આપવાની વાત તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જેને લઈને પહેલા પણ આંદોલન થયું હતું। ખેડૂત માટે પેન્શનની માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે અને આ તમામ માંગો પૂરી કરવા માટે ફરી એક વખત ખેડૂત આંદોલનના મૂડમાં છે। ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ પણ થઈ રહી છે અને આ માંગ તમામ રાજ્યોમાં થઈ રહી છે। ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ પણ થયું છે। લખીમપુર ખીરી હિંસાના પીડિતને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। જેટલા પણ પીડિતો છે એ સમયે જેમના મોત થયા હતા તેમની સાથે ન્યાય, તેમના પરિવારને સરકારી નોકરીની માંગ થઈ રહી છે। એટલું જ નહીં, આ કાંડના દોષિતોને પણ પૂરી સજા આપવામાં આવે, કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ પણ ખેડૂતોની છે। સાથે જ ડોક્ટર સ્વામીનાથન આયોગના રિપોર્ટને લાગુ કરવામાં આવે અને આ રિપોર્ટને લાગુ કરાયા બાદ જે હિસાબ થતો હોય છે તે કરવામાં આવે તેવી પણ માંગ છે। મુક્ત વેપાર સમજૂતી પર રોક લગાવવામાં આવે, આ તમામ માંગો એ વખતે પણ કરવામાં આવી હતી જ્યારે ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી। ત્યારબાદ વિદ્યુત સંશોધન વિધેયક 2020ને રદ કરવામાં આવે, આ વાત પણ ખેડૂતો પોતાની માંગમાં કહી રહ્યા છે। આ સાથે જ આદિવાસીઓની જમીનની લૂંટ બંધ કરવામાં આવે અને જે કાયદાઓ અંતર્ગત આ પ્રકારની લૂંટ થઈ રહી છે તે બંધ કરવામાં આવે તે માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। અને જે પ્રકારે ખેડૂતો સતત આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે અને આ જ વિરોધના આધાર પર અત્યારે હરિયાણા હોય કે પછી દિલ્હી,
તમામ વિસ્તારોમાં જે બેરિકેડ્સ છે તે લગાવવામાં આવ્યા છે અને આ બેરિકેડ્સમાં કાંટાળા તાર પણ છે, સિમેન્ટના બ્લોક્સ પણ રાખવામાં આવી રહ્યા છે, કારણ કે આ જે આંદોલન છે તે વધુને વધુ ઉગ્ર પણ બની શકે